શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ જગદીશભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને આજ રોજ કડિયાના કારણે 8 વર્ષ પૂર્ણ થતા શ્રમિકોને મોઢા મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી। સૌરાષ્ટ્ર ન્યૂઝ જયેશ લીંબાણી અમરેલી। હું જગદીશભાઈ બી વ્યાસ, ભારતીય શ્રમયોગી સંઘ અધ્યક્ષ, અમારા કડિયા નાકાની ટીમ, અહીંના પ્રમુખ અમારા એમડી સોલંકી, છોટુભાઈ ઉપપ્રમુખ, આ મજૂર કલ્યાણ કેન્દ્રને આજે 8મું વર્ષ ગુજરાતમાં પહેલું કડિયા નાકું સરકારે બનાવ્યું છે। એનું સંચાલન કરવા અમારી ટીમ જહેમત ઉઠાવી રહી છે અને અમારું વિશેષ મોડલ છે, સપનું છે કે આખા ગુજરાતના શ્રમિકોને છત મળે, આખા ગુજરાતના શ્રમિકને બેસવાનું એક સ્થળ મળે। એવું સ્થળ ગુજરાતની એક એવી નગરપાલિકા છે જે 2017માં અમને બનાવી દીધું હતું। આજે એનું 8મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ સ્થાપના દિનની। એ નિમિત્તે બધા શ્રમિકો મોઢું મીઠું કરાવી અને ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે બધા અહીંયા બેસી છે। ઠંડા પાણીની વ્યવસ્થા છે, અમુક ક્ષતિઓ છે એને સુધારવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરી રહી છે અને ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી બધા અનુભવી રહ્યા છે। ભારતીય સંઘના કડિયાના હું પ્રમુખ છું અને છોટુભાઈ ઉપપ્રમુખ છે અને અમે આ એવી સહેમત ઉઠાવી છે કે જે લોકો આ શ્રમિકોને જેમ બને એમ અહીંયા રોજીરોટી મળે અને અહીંયા લાઇટની સુવિધા સરકાર નગરપાલિકા આપે। કોઈ પંખા છે, અહીંયા ફ્રીજ મૂક્યું છે પણ લાઇટ નથી તો એની કાંઈ સુવિધા થાય અને બધા સુખ શાંતિથી અહીંયા કામ ધંધો રોજીરોટી મળી રહે એટલે આ આશરો છે। એવું આખા ગુજરાતમાં આવો બધો આશરો થાય એવી અમારી વિનંતી છે।